નિવેદનનો વિવાદ જે છે તે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ બની રહ્યો છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ રૂપાલાના વિરોધમાં જોડાયા। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ઉગ્ર વિરોધની ચીમકી આપી। રૂપાલાની ઉમેદવારી રદ ન કરે તો ભાજપે પરિણામ ભોગવવાની પણ ચીમકી આપી। ભાજપ જે ભાષા સમજે છે તે ભાષાથી ભાજપને સમજાવીશું તેવું કહ્યું। ગુજરાતભરના ગામડાઓમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવું પણ યુવરાજસિંહે કહ્યું। અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે તો ચાલશે પણ રૂપાલા તો નહીં જ તેવું પીટી જાડેજાએ કહ્યું। રૂપાલા સિવાય કોઈ પણ જ્ઞાતિ કે જાતિના ઉમેદવારને અમારું સમર્થન છે તેવું પણ પીટી જાડેજાએ કહ્યું। પરસોત્તમ રૂપાલા છે તેને આજે પત્રકાર સાથે વાત કરી અને તેમને કહ્યું કે અમે 2 વખત માફી માગી લીધી છે, ક્ષત્રિય સમાજની લાગણી છે તેને હું માન આપું છું અને હવે આ વિવાદ છે તે પૂરો થઈ જવો જોઈએ। શું કહેશો આને લઈને? માફી એ ભૂલની હોય, માફી જાણતા કે અજાણતા થયેલી ક્ષતિઓની હોય, માફી એ અપમાનની ક્યારેય ન હોય। આ ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે એટલે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે અને જે અપમાન છે એ અપમાનનો જવાબ જે ભાષામાં જે લોકો સમજે તે એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। સમાજની એક જ વાત છે ને એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ બરાબર છે ઉમેદવારી પાછી ખેંચી લે અને કા સરકાર પાછી ખેંચી લે। અહીંયા કોઈ પણ ઉમેદવાર મૂકે તો અમને વાંધો પણ નથી। કોઈ પણ પાટીદારના બીજા આજે અમને સવારે સમાચાર મળ્યા મોહનભાઈને મૂકે છે તો વેલકમ મોહનભાઈ સાથે રહેશું, ભાજપ સાથે તો છીએ જ, પણ મોહનભાઈને જંગી લીડથી અમે ચૂંટાવી દેશું બરાબર છે। ભાજપ અને રાજપૂત સમાજ બંને પાટીદારો કે અન્ય સમાજ કોઈનો અમારો 1% વિરોધ નથી અને અહીંયા અમે ક્ષત્રિય સમાજની ટિકિટ જ માગી કે તમે રૂપાલાની ટિકિટ કાપી અને કોઈ ક્ષત્રિયને ટિકિટ આપો। તો ભાજપ ભલે હવે અડગ હોય પરંતુ વિરોધનો વંટોળ યથાવત છે। રૂપાલા વિવાદમાં યુવરાજ જયવીરસિંહ ગોહિલે પણ ઝંપલાવ્યું અને તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી હું પણ આશ્ચર્યમાં છું। તેમણે કહ્યું કે રાજપૂતોને કારણે જ રોટી અને બેટી બંને સુરક્ષિત હતા। રૂપાલાએ અમારી ભાવના જ નહીં ઇતિહાસ સાથે છેડછાડ કરી, સાથે જ સવાલ પૂછ્યો કે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભેદભાવની રાજનીતિ કેમ? ઇતિહાસ સાથે કઈ છેડછાડ થાય, મારા દૃષ્ટિ પ્રમાણે ભાવના કરતાં વધારે આ ઇતિહાસ સાથે છેડછાડની વાત છે। કારણ કે ના તો આવી કોઈ ઘટના બની હતી જ્યાં બેટી અને રોટીનો વ્યવહાર અને આવા શબ્દો એક નીચ લેવલના શબ્દો છે। આવા શબ્દો કોઈ પણ સમાજ માટે અથવા કોઈ પણ પરિવાર અને કોઈ પણ વ્યક્તિ માટે ન વાપરવા જોઈએ। અને જ્યારે ટિકિટનું પ્રશ્ન છે એ હું એક આમ નાગરિક છું, મને એમને ટિકિટ મળે કે ન મળે મને કાંઈ ફેર નથી પડતું। ધીસ ધ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી, મને કોઈ ફેસ્ટિવલ નથી દેખાતો, આ તો ભેદભાવ થાય છે અહીંયા। અને કોઈ બીજા સમાજને ઊંચું દેખાવા માટે એક બીજા સમાજને આપ નીચું દેખાડો એ કોઈ દિવસ ન કરવું જોઈએ।